જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારો મારા પહેલા વ્લોગમાં। તો આજે આપણે આવી ગયા છીએ ગીરના જંગલમાં ભેંસો લઈને। તો તમે આ ગીરનો નજારો જોઈ શકો છો। ચોમાસાનું દ્રશ્ય બહુ જ સારું છે, સ્વર્ગ જેવું વાતાવરણ આપણે થાય છે। જોવો છો આપણું ખાડું અહીંયા સરે છે અને બધા ગોવાળી અહીંયા ઊભા છે। તો હવે ભેહું ધરાઈને બેસી ગયું છે। તો આપણે અહીંયા અત્યારે ભેંસું લઈને આવ્યા છીએ। ભેંસું ધરાઈને બેસી ગઈ છે। તો આપણે સવારમાં ભેંસું એટલી ધરાઈ રહી એવું ખડ છે આપણે જામ્યું છે ભાઈ આપણા નેહાડામાં। અહીંયા આપણે પછી ભેંસુને હાલતી કરી છે, આમ પાણી ટીમની ઉપરનો ટાઈમ થવા આવ્યો એટલે ભેંસુને હાલતી કરી છે। આ ભેં હિંગડું હલાવી દીધું છે ઝાડવામાં। ઘડીક આપણને એમ લાગ્યું કે આ હિંગડું કાઢી લે, પણ પછી કંઈ હિંગડું નીકળે એમ નહોતું। પછી આપણે કવાડી એરી હતી તે કાપી નાખ્યું। તો બીજા ખાડા આપણો બીજું આમ ચરતું હતું બીજા ડુંગરામાં, આપણે હમાસર સાંભળ્યા કે એક પાડો આપણો છે એને હાવજે વીકો છે। તો હવે તમે આગળ જોવો, પાડાને હારો આમ તો લગાડી દીધું છે। તો હાવજે જ્યાં આપણે વીકો છે, જોવો તમે બધા નોરિયા મારી દીધા છે ફરતા। હાલી નથી શકતો, એક પગ ખેંચાઈ ગયો છે। નીચે હાવજનો ફોટો તમને આપ્યો છે, તેણે આની ઉપર હુમલો કર્યો છે। તમે જોઈ શકો છો એક પગ અણપાનો વાહેલો જમણી કોરનો ખેંચાઈ ગયો છે, હાલી નથી શકતો। તમે જોઈ શકો છો ભરતાનો ખૂણિયા પણ મારેલા છે। ને હવે માલધારી આપણે નેહાડાના આપણે જ્યાં જોક છે ત્યાં લઈ જાય છે, કેમ કે આ ઝરી નહીં કે બધા ખાડા વેળો એટલે એકલાને હાલતો કર્યો છે આપણે। હાવજને આણે મારીને ભગાડી દીધો છે મિત્રો આ પાડાએ। હવે આપણે લઈ જાય છીએ નેહાડા આપણા જોકની વાહે। એકલો લાંબો હાવજ હતો, એણે આપણે હાવજે આપણા પાડાને સૂતેલો છે। આપણા પાડાને સૂતો એટલે આપણે ભેહું રાંભોળીએ છે, ભડક્યું આપણે ભેહું એટલે રાંભળવા મળ્યું છે। હાવજનો આપણે એમ કહે છે કે હાવજ આવે છે એટલે આપણને આમ સંકેત આપે છે કે હાવજ છે। તો જોઈ શકો છો મિત્રો ભરતી થઈ ગઈ છે। અને બીજો દિવસ જોઈતા તો આપણે બીજી ગાને પણ મિત્રો તમે જોઈ શકો છો, કાલે પાડાને ને આજે પાછી ગાને પણ જોઈ શકો છો। ઇનાઈ સાવજે ગાને પણ આપણે હુમલો કર્યો છે। તો આપણે બધી ભેંસુએ બચાવી લીધો ને પાછી જોઈ શકો છો હાવજ હતો એટલા માટે પાછી આપણે ભેહું રાંભળવાનું શરૂ કરી દીધું છે। તમે જોવો છો અહીંયા ત્રીજા દિવસે પાછી એક પાડીને મારી છે મિત્રો। એટલે પાછી ભેંસું એ પાડીને ઊભી કરવા માટે તમે ભેંસુનો પ્રેમ જોઈ શકો છો બીજા જનાવર પ્રત્યે। તમે જોવો પાડીને ઊભી કરવા માટે બધી ભેંસો માથા મારી રહી છે। આપણા ખાડા ઉપર હમણાં કંઈક છે મિત્રો, બધી આપણા વારા ફરતી આપણા બધા જનાવર આપણા છે એ બધા માલને આપણા ઉપર આપણે સંકટ લાગે છે હાલ ખરે। વારા ફરતી બધાના કાયમ સાવજ આવી જાય છે આપણા ખાડામાં। તો જોઈ શકો છો આ ગાને પણ ઊભી કરવા માટે ભેંસું આપણે માથા મારી રહી છે। એટલે ભેંસુને એમ કે આપણે આ માથા મારીને આને ઊભી કરી દે એટલે પ્રેમ છે પ્રાણી વચ્ચેનો। હવે દી આથમી ગયો છે એટલે આપણે ભેંસુને પાછી આપણા જોક તરફ પાછી વાળી લીધી છે। જોઈ શકો છો અહીંયા આપણા ખાડું જાય છે ઘર તરફ। આપણું નેહાડા આપણે આમ જોકમાં રહીએ છીએ મિત્રો, આપણે ગીરને જંગલની અંદર જ તે આપણે આમ જોક કરીને આમ ઝૂંપડા કરીને રહીએ છીએ અમે માલધારી। તો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। જય માતાજી મિત્રો।